ગુજરાતમાં પ્રથમ વખત મહીસાગર જિલ્લામાં પશુપાલક વીમા યોજના અંતર્ગત સહાય આપવામાં આવી છે। સંતરામપુર નાળફળિયા ખાતે પશુપાલન વ્યવસાય સાથે સંકળાયેલા મૃતક કિરણભાઈ મચ્છરના પરિવારજનની પશુપાલક વીમા યોજના અંતર્ગત 2 લાખની સહાય મળી છે। સરકાર દ્વારા વર્ષ 2024થી 2025માં જમીન વિહોણા પશુપાલકો માટે પશુપાલક અકસ્માત વીમા યોજના લોન્ચ કરવામાં આવી હતી। જયંતિભાઈ મસારે જણાવ્યું કે મારો પરિવાર વર્ષોથી પશુપાલન વ્યવસાય સાથે સંકળાયેલો છે। પશુપાલન વ્યવસાય થકી અમારા પરિવારનું ભરણ પોષણ થાય છે। પુત્ર કિરણ મસાર સાંજના સમયે દૂધની ડેરીમાં દૂધ ભરવા ગયો હતો, ત્યાં તેનું એક્સિડન્ટ થયું હતું। હોસ્પિટલમાં 2 દિવસ રાખ્યા બાદ પુત્રનું મૃત્યુ થયું હતું। તેમણે પશુપાલક અકસ્માત વીમાની માહિતી મેળવીને અરજી કરી હતી। 1 મહિનાની અંદર પશુપાલક અકસ્માત વીમા યોજના હેઠળ તેમના ખાતામાં 2 લાખ રૂપિયા જમા થઈ ગયા હતા। મારો છોકરો કિરણભાઈ ઉંબેટકરાથી દૂધ ભરીને આવતો હતો અને 18 તારીખે અકસ્માત થયેલ છે અને 20 તારીખે એક્સપાયર થયો છે અને મને આ પશુપાલક યોજનામાંથી મને ખબર મળવાથી મેં આ અરજી કરેલ છે અને મને પશુપાલન યોજનામાંથી મને સહાય મળેલ છે। પશુપાલક અકસ્માત વીમામાંથી મને સહાય 1 મહિનાની અંદર મને મળેલ છે અને મને 2 લાખ રૂપિયા મારા ખાતામાં આ જમા થયા છે। સરકારનો ખૂબ ખૂબ આભાર।